વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની પૂરક પરીક્ષાની તારીખ આવી ચૂકી છે. હવે વાત છે તૈયારી કરવાની. તો આપણે વાત કરીશું ધોરણ 10 બેઝિક ગણિતની. તો તમારી સમક્ષ આ વિડીયોમાં હું તમને એક પ્રશ્ન બેંક એટલે કે પ્રશ્નોના ખજાનો તમારી સાથે હું શેર કરીશ. અને આ પ્રશ્નોનો ખજાનો તૈયાર કરનાર છે જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેર, એની ટીમ અને જિલ્લા શિક્ષણ અધિકારી ખુદ એના સહયોગથી આ ક્વેશ્ચન બેંક અહીંયા તૈયાર કરવામાં આવેલી છે. તો સૌપ્રથમ તો આપણા ટીમનો અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબનો આપણે આભાર માનીશું કે એટલી જહેમત ઉઠાવીને કેમ કે સરકારી કચેરીઓમાં કામ કરતા હોય એટલે કામગીરીનો બોજ વધારે હોય છે. કેમ કે ઘણીવાર જગ્યાઓ ઓછી હોવાના કારણે ઘણીવાર બીજા કામો પણ વધારે કરવા પડતા હોય છે. એની સાથે સાથે તમારા માટે એટલે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાની ક્વેશ્ચન બેંક કે જે સારા એવા શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલી છે. તો આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીશું. થેન્ક યુ. હવે વાત કરીએ આપણે ક્વેશ્ચન બેંકની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પેપરની અંદર જે 4 વિભાગો હોય છે એ 4 વિભાગોના આધારે તમને અહીંયા એક સરસ મજાની ક્વેશ્ચન બેંક તૈયાર કરીને આપેલી છે. બસ હવે વાત છે તૈયારી કરવાની કે આ ક્વેશ્ચન બેંકથી તમે કેવો ફાયદો ઉઠાવો છો. જો તમે આ ક્વેશ્ચન બેંકનો ફાયદો ઉઠાવશો તો જરૂરથી તમે બેઝિક ગણિતમાં સારો એવો સ્કોર કરી શકો છો. તો તમને અહીંયા દરેક વિભાગ વાઇઝ અને ચેપ્ટર વાઇઝ મોસ્ટ એમપી પ્રશ્નો અને જે એમ કહેવાય કે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની આખી લિસ્ટ આપેલી છે. તો જરૂરથી આ પહેલાં વિભાગ એમની વાત કરીશું. તો વિભાગ એમાં જે પ્રશ્નો આપેલા છે એની જરૂરથી પ્રેક્ટિસ કરો અને બનતી કોશિશ તમારી જાતે કરો. કેમ કે જાતે કરેલી પ્રેક્ટિસ જ માણસને એમ કહેવાય કે ઉપયોગી થઈ શકે છે. તો આ હતી વિભાગ એની વાત. હવે થોડી વારમાં વિભાગ બી આવશે. તો વિભાગ એની અંદર સારા એવા પ્રશ્નો કવર કરેલા છે, જેમ કે જોઈ શકો છો 217. વિભાગ બીમાં તમે જુઓ તો વિભાગ બીમાં તમારે શું કહેવાય કે 2 માર્ક્સના પ્રશ્નો હોય છે. તો તમને અહીંયા જે પ્રશ્નો આપેલા છે એના તમારે જરૂરથી પ્રેક્ટિસ કરવાના છે. એના પછી વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીમાં પણ દરેક ચેપ્ટરમાંથી પ્રશ્નો આપેલા છે, તો આની પણ પ્રેક્ટિસ કરવાની છે. અને વિભાગ ડી, તો વિભાગ ડીની અંદર તમને અહીંયા જે પ્રશ્નો આપેલા છે, અને જો વિદ્યાર્થી મિત્રો આ તમારે PDF મેળવવી હોય તો ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું છું. એમાં ખાસ જો અહીંયા વિભાગ ડીની અંદર સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, ત્રિકોણને લગતો એક પ્રમેય છે, બરાબર. તો આ પ્રમેયો ખાસ કરી લેવા જેથી કરીને તમારે એમાં એમ કહેવાય કે સારા એવા માર્ક્સ કવર થશે. એના પછી સંભાવનાને લગતા પ્રશ્નો છે, બરાબર. અને એના પછી તમારા આંકડાશાસ્ત્રને લગતા પ્રશ્નો જે આવે છે એ પણ સારી રીતે તૈયાર કરવાના છે. જો સંભાવનાને લગતા પ્રશ્નો અહીંયા છેલ્લે આપેલા જ છે, તો એ તમને એમાંથી તમે 2 પ્રશ્નો કરી લો, 2 પ્રશ્નો તમે આંકડાશાસ્ત્રના કરી લો તો 16 માર્ક્સ તો એવી રીતે થઈ ગયા. વિભાગ એમાં થોડી ઘણી મહેનત કરેલી હશે તો એમાંથી 14-15 આવી જશે. તો તમે 30, 32, 33 આરામથી પહોંચી જશો અને તમારું વરસ બગડશે નહીં. પણ જરૂર છે મહેનતની, તો અત્યારે આ જે સમય છે એમાં મહેનત કરવાનો સમય છે. હવે વાત કરીશું તો તમને જે ક્વેશ્ચન બેંક આપેલી હતી વિદ્યાર્થી મિત્રો, એના આધારે તમને 2 પેપર પ્રેક્ટિસ માટે આપેલા છે કે તમારે જાતે જ્યારે પેપર ભરવા જાઓ તો એને પહેલાં તમારે આગલા દિવસે અથવા એના આગળના દિવસે તમારે એની પ્રેક્ટિસ કરી લેવી અને 3 કલાક બેસીને આ પેપર પૂરું કરવાનું. અથવા તો તમે એમ પણ કરી શકો છો કે આ પેપરનું પહેલાં સોલ્યુશન લખી લીધું હોય, દરેક દાખલાને સમજી લીધો હોય અને પછી પ્રેક્ટિસ કરવા બેઠવા. પણ સમયગાળો તો આપણી જે પરીક્ષાનો હોય છે એ સમયગાળાના ધ્યાનમાં રાખીને જ પેપરની પ્રેક્ટિસ કરવાની. તો જ તમને આઈડિયા આવશે કે મારું પેપર પૂરું થશે કે નહીં. તો આ પહેલું પેપર હતું. એવું એક બીજું પેપર પણ છે આપણે જો નમૂના પ્રશ્નપત્ર 2, બરાબર. જોઈ શકો છો વાર્ષિક પરીક્ષા 80 માર્ક્સ. તો આ પેપરની પણ તમારે 2 પેપરની પ્રેક્ટિસ જરૂરથી કરજો. તમને કોન્ફિડન્સ આવી જશે અને એ જ તમારો કોન્ફિડન્સ તમને સારા એવા માર્ક્સ તરફ ખેંચી લાવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેટલો ઉપયોગી થયો કમેન્ટ કરીને જરૂર જણાવજો. આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ તો આવ્યો જ હશે. જો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. તમારે એકલાને જ ફાયદો ઉઠાવવાનો નથી, બીજાને આપણે શેર કરવાથી આપણી શું કહેવાય કે નોલેજમાં વધારો થાય અને બીજાને પણ ફાયદો થાય, એની પણ દુઆઓ આપણને મળે.
અને વિભાગીયના જો અહીંયા જવાબો પણ તમને આપેલા છે, તો ખાસ તમને પ્રેક્ટિસ કરો તો તમને કન્ફ્યુઝન થાય તો જવાબ પણ તમે જોઈ શકો છો. હવે વાત કરીએ તો આ PDF તમને ક્યાંથી મળશે? તો PDF મેળવવા માટે આ વિડીયોના નીચે તમને એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ અને મારી પાસેથી આ PDF મેળવી શકો છો. થેન્ક યુ વેરી મચ.